હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે મારા બ્લોગની શરૂઆત થઈ હતી મસ્ત વ્યૂ સાથે. અમે લોકો પાવાગઢ જઈ રહ્યા છે. પહેલાં તમને કીધું હતું કે હલોલથી પાવાગઢ બહુ નજીક છે. આગળનો બ્લોગ જોયો હોય તો તમને આજે પાવાગઢનો મસ્ત વ્યૂ બતાવો. મારા બ્લોગમાં તમે બની રહેજો. આજે આખું પાવાગઢનો વ્યૂ બતાવીશ, વડા તળાવથી લઈને બધું જ. પાવાગઢ રહીને જઈએ. ઓકે. તો જુઓ ફ્રેન્ડ્સ, આખો પાવાગઢનો વ્યૂ કેટલું મસ્ત દેખાય છે. વાતાવરણ એટલું જોરદાર હતું ને, વાદળો બધા ઢંકાઈ ગયા હતા પાવાગઢ પર, અને ગ્રીનરી ચારે બાજુ ગ્રીનરી દેખાતી હતી. ગ્રીનરીની વચ્ચેથી અમે લોકો જતા હોય ને રોડ પણ એટલા મસ્ત હતા, જાણે કોઈ બહારના દેશમાં આવી ગયા હોય એવું લાગતું હતું. દેખો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં તમે જો કેટલું મસ્ત દેખાય છે. આહા, પાવાગઢ તો ફરવા આવવું જ જોઈએ વરસાદમાં. ચોમાસામાં પાવાગઢ ના આવ્યા અને પાવાગઢ ના જોયું તો કશું નહીં જોયું ફ્રેન્ડ્સ. અને અમે લોકો હાલોલ રહીએ છીએ. હાલોલથી પાવાગઢ એટલું નજીક છે તો પણ અમને લોકોને એટલો બધો ટાઈમ નહીં મળતો જવાનો. કોઈક દિવસ ચોમાસામાં જઈએ છીએ. દેખો તમે, રોડ પણ કેટલા મસ્ત દેખાય છે અને ધોધ પણ એટલા બધા પડે છે ને પાવાગઢ પરથી કે જેની કોઈ વાત નહીં. જો આ વિડીયોમાં જો દેખાય છે એટલો મસ્ત ધોધ ને એવું બધું પડતું હતું ને વાતાવરણ મસ્ત એટલું રોમેન્ટિક થઈ રહ્યું હતું. અને આ બધી ગાડી તમે જોઈ રહ્યા છો, અહીંયાથી આ જે ગલી પડે છે અહીંયાથી ખુનિયા મહાદેવ કરીને ધોધ પડે છે, તો ત્યાં બધા નાહવા માટે જાય છે. એ બધી પબ્લિક એની છે. અને અહીંયા જુઓ કેટલા બધા ધોધ દેખાય છે અને આખું તળાવ ફૂલ થઈ ગયું છે અહીંયા. અને પબ્લિક જોઈ ફોટોશૂટ ને બધું કરાવે છે. અને આ તળાવનું બધું પાણી બધું અહીંયાથી જતું હતું નીચે. અહીંયા ઢાળ છે એટલા માટે બંને સાઈડ પાણી વહેતું હતું આખું. જુઓ તમે. પણ ફાઇનલી અમે લોકો ફરવા ગયા. મારા હસબન્ડ ના પાડતી હતી પણ અમે ગયા, એને કીધું એટલા માટે. અને જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આગળ નીચે આ માતાજીનું મંદિર છે, મહાકાળી માનું આ રહ્યું. તમે જો ઉપર ના જઈ શકતા હોય તો તમે અહીંયા નીચે દર્શન કરી શકો, કોઈ કારણસર પર ના જવાતું હોય તો. અને આજે ફ્રેન્ડ્સ રવિવાર હતો પણ આજે પબ્લિક નથી, કેમ કે સવારથી એટલો બધો વરસાદ પડ્યો છે ને એટલે પબ્લિક ઓછી છે વરસાદના કારણે. મારા હસબન્ડ મને કે ચાલને આટો મારો જઈએ, ફરવા જઈએ. મેં કીધું નહીં જવું, ના પાડતી હતી પણ એને મને જબરદસ્તી લઈને આવ્યો. અને અહીંયાથી જો ઉપર જવાય પાવાગઢ માચીને ત્યાં રહીને માતાજીના મંદિર ઉપર જવાય છે, રસ્તો છે. અહીંયાથી આ સાઈડે તમે શિવરાજપુર રોડ જાય છે અને આ બાજુ અમે જે ટર્ન લીધો અહીંયાથી વડા તળાવ સાઈડ જવાય. બહુ જ પાણી ભરાઈ ગયું ને ખાડા પણ એટલા બધા છે ફ્રેન્ડ્સ. સારું થયું મારા હસબન્ડ મને લઈને આવ્યો તો મને આટલું મસ્ત ફરવા મળ્યું. અને આ જામા મસ્જિદ કરીને છે આ કિલ્લો. અહીંયા તમે ફોટોશૂટ માટે આવી શકો છો. અહીંયાથી આ ટિકિટ લેવાની. ટિકિટ આઈ થિંક 50 થી 70 રૂપિયા હોય છે, એટલું બધું મને ખ્યાલ નથી. અને અમે હવે જઈ રહ્યા છીએ વડા તળાવ. તો હવે તમને વડા તળાવનો વ્યૂ બતાવું. અહીંયાથી અમે લોકો ગઈ વખતે આવ્યા હતા અહીંયા આગળ બેસવા માટે. તો છેક આપેલું તમને આગળ ઘાસ દેખાય છે ને ત્યાં સુધી અમે લોકો ગાડી લઈને ગયા હતા. અને અત્યારે વરસાદના લીધે આટલું બધું પાણી ભરાઈ ગયું છે. તો કોઈ કપલ આવ્યું હતું બધા ફરવા માટે, તો પછી ત્યાં બહુ જ પાણી હતું. પછી અમને લોકોને બતાવવાનું હતું વડા તળાવ, તો અમે લોકો પાછા નીકળી ગયા બહાર. જુઓ ફ્રેન્ડ્સ, પાણી કેટલું બધું ભરાઈ ગયું છે અને વાતાવરણ જુઓ ખાલી તમે. એટલું મસ્ત વાતાવરણ થયું ગયું હતું ને વરસાદ બરાબર ચડીને હતો. તો મારા હસબન્ડ કહે છે ચાલ આપણે અહીંયા થોડી વાર બેસીએ, મસ્ત વાતાવરણ છે તો મેં કીધું ઓકે. તો પછી બેઠા, ફોટોશૂટ થોડું કર્યું, વિડીયોઝ ઉતાર્યા. અને પવન એટલો બધો ચાલતો હતો, પાણી પણ એટલું બધું વહેતું હતું ફ્રેન્ડ્સ. અને આ પેલા ભાઈની ગર્લફ્રેન્ડ જોડે વાતો કરતા હોય એવું લાગતું હતું. જો ફ્રેન્ડ્સ, તો આખો વડા તળાવનો વ્યૂ છે.
મેં તેટલી બધી એક્સાઇટેડ થઈ ગઈ હતી વિડીયોઝને ફોટો વોટાને. જો ફ્રેન્ડ્સ આ તમને ઝૂમ કરીને બતાવું, અહીંયા આગળ આ ધોધ પડે છે પાવાગઢનો. જ બધું પાણી ભરાઈ ગયું હતું. અને આજે આખી ગ્રીનરી ગોવામાં આવી ગયા હોય એવું લાગે છે ને ફ્રેન્ડ્સ. આ દેખો આખું વડા તલાવ છે, આખું તમને રાઉન્ડ ફરીને આખું દેખાડ્યું. આ જો દરિયાના મોજા આવતા હોય ને એમ પાણી આવે છે, એટલું બધું પાણી ભરાઈ ગયું હતું. જો ફ્રેન્ડ્સ પાવાગઢ દેખાતું પણ નથી વાદળોના લીધે. આ ગણપતિ વિસર્જનના બીજા દિવસનો વિડીયો છે ફ્રેન્ડ્સ. અહીંયા જો મેગી ને એવું બધું મળે છે, તો બધા મેગી ખાય છે આવા વાતાવરણમાં વરસાદમાં. અહીંયા ફ્રેન્ડ્સ પહેલાં કશું જ નહોતું મળતું. તમને પડીકું ખાવું હોય ને તોય ના મળે. અને અત્યારે જો એટલી બધી પબ્લિકના કારણે એટલી બધી દુકાનો બધું થઈ ગયું છે. અને આ જો જે પેલું વડા તલાવનું પાણી છે ને એ બધું વહે છે ઝરણાની જેમ અહીંયા પાણી. તો અમે લોકો અહીંયા આગળ જોવા માટે ઊભા રહ્યા હતા કે આ બધું પાણી કંઈથી અને શું કરે છે આ બધી પબ્લિક. તો અમને ખબર જ નથી પડતી. પહેલાં એવું લાગતું હતું કે બધા નહાવા પડ્યા છે, પણ પછી અહીંયા પેલા જારી લઈને ઊભા હતા ને અંકલો બધા, તો લાગ્યું કે આ લોકો બધા પેલી બધી માછલીઓ પકડવા માટે આવ્યા છે. આ જારીને એવું બધું દેખીને પહેલાં તો અમને એવું લાગતું હતું કે આ પબ્લિક બધી નહાવા પડી છે. પછી ફ્રેન્ડ્સ મેં તમને કીધું ને કે વરસાદ બહુ જ ચડીને આવ્યો હતો, તો વરસાદ ચાલુ થઈ ગયો. તો અમે લોકો એક જગ્યાએ ઊભા રહ્યા શાંતિથી કે વરસાદ બંધ થાય ને એટલે જઈએ. તો જો ફ્રેન્ડ્સ અહીંયા કેટલી બધી પબ્લિક છે. એવું લાગતું હતું કે આ બધી નાહવા પડી છે, પણ આ બધી માછલી પકડવા માટે પબ્લિક છે. દૂરથી તો એવું લાગે કે બધા નાહવા પડ્યા છે એવું. અહીંયા આગળ પંચમહોત્સવ થાય છે ફ્રેન્ડ્સ, જે વર્ષે થાય છે એ તમને લોકોને ખબર હોય તો. ઠંડીમાં જ થાય એ 12મા મહિનાના એન્ડિંગમાં પંચમહોત્સવ થાય છે. અને પછી થોડો વરસાદ બંધ રહ્યો એટલે અમે લોકો ઘરે જવા માટે નીકળ્યા. અને અહીંયા પણ આ ફોટોશૂટની બધી જગ્યા છે. વિરાસત વન છે, વન કવચ છે, ત્યાં બધી પબ્લિક પ્રી વેડિંગ કરાવવા માટે અને એ બધી મતલબ કોઈ પણ પ્રસંગ હોય તો ફોટોશૂટ કરાવવા માટે આવતા હોય છે. તો તમે પણ અહીંયા ફોટોશૂટ માટે આવી શકો છો. આ વિરાસત વન છે અને આગળ વન કવચ ગયું. તમને અંદરથી નેક્સ્ટ વિડીયોની અંદર તમને બતાવીશ મેં કે અંદર કેવું છે એવું. તો ફ્રેન્ડ્સ આ સાઈડ એટલું બધું વરસાદ નહોતો, પણ વડા તલાવ સાઈડ બહુ જ વરસાદ હતો. મેં કીધું બહુ વરસાદ પડશે અને ફસાઈ જઈશું, એના કરતાં જતા રહીએ ઘરે. તો અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા હતા. બહુ મસ્ત વાતાવરણ હતું ફ્રેન્ડ્સ, મને તો બહુ જ મજા આવી ગઈ. તમે પણ કોઈ વાર આવો આ સાઈડ તો પાવાગઢની મુલાકાત જરૂરથી લેજો. અને અહીંયા આગળ તમને એક લોકેશન બતાવું. અહીંયા આગળ એક ધાબા ડુંગરી છે, ત્યાં શંકર ભગવાનનું બહુ મસ્ત મંદિર છે. તો અહીંયા આગળથી આ રસ્તો પડે છે, અહીંયાથી તમે ધાબા ડુંગરી ત્યાં મંદિરે જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને ગમતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ. રાધે રાધે.